તમે વસ્તુ દે કુટુંબ કરો તમે ચિંતન કરો કોઈ નકાયો જેથી બ્રાહ્મણ નહીં હતા અધિકાર નથી કઈ બોલવાનો અમારે માઈક ની જરૂર નથી કે અમારે સ્ટેટસ ની જરૂર નથી અમારું જાય છે એટલે અમે આગળ જાય છે એક વાત સાંભળવા નથી દેતા કે તમે બધા લખાવીને આવ્યા છો બેન તમારી અમે અમારા લોહી પાણી એક ઘર બનાવવામાં રજૂઆત કરાયા કલેક્ટરને મામલતદારને રજૂઆત કરો હવે મિત્રો હલો પછીનો સમય જોજો તમારા માટે કપરો હશે જે અસરગ્રસ્તો છે એ 384 અસરગ્રસ્તોમાંથી 50% આમાં હાજર નથી એટલે જ્ઞાતિ આગેવાનોને ખાસ વિનંતી